સાઈબાબા માનવ સેવા સમિતિના પ્રમુખ લાલુભાઈ ચૌધરી દ્વારા ભોલેનાથના અધૂરા મંદિરનું કામ પૂર્ણ કરવાની જાહેરાત. તાતીથૈયા ગામમાં આવેલું 8 વર્ષથી અધૂરું ભોલેનાથ મંદિર હવે શિવરાત્રીથી ફરી શરૂ થશે. ગ્રામજનોએ રજૂઆત કરતા લાલુભાઈ ચૌધરીએ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કરવાની ખાતરી આપી. લાલુભાઈ ચૌધરીએ દેશના અનેક રાજ્યોમાં 103 સાઈબાબાના મંદિરનું નિર્માણ કર્યું. તાતીથૈયા ગામમાં બનનારું ભોલેનાથ મંદિર તેમનું 104મું મંદિર રહેશે. 2005થી સતત સમાજ સેવામાં કાર્યરત લાલુભાઈ ચૌધરી અને તેમની ટીમની પ્રશંસા. મંદિર કાર્ય શરૂ થવાની જાહેરાતથી રાજી થયા. ગામમાં ખુશી અને ઉત્સાહનો માહોલ. લાલુભાઈ જણાવેલ પ્રમાણે હું 2005થી સમાજ સેવા કરતો આવ્યો છું અને કરતો રહીશ. સહયોગથી ધર્મપત્ની મમતાબેન ચૌધરી, મનોજભાઈ ચૌધરી, હિનાબેન ચૌધરી, ગીરીબેન ચૌધરી, દિવ્યાબેન ચૌધરી, બોલુબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, અનિલાબેન ચૌધરી, મંગુભાઈ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, દયાભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, લલિતભાઈ જૈન, અરવિંદભાઈ અને તાતીથાઈ ગામના સંજયભાઈ, અજીતભાઈ, શ્રવણભાઈ, સંતોષભાઈ, અંકલેશ્વરભાઈ, રાજેશભાઈ, વિમલભાઈ, અજયભાઈ તેમજ તાતીથૈયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.